નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, પ્રથમ સત્રની રોજની સી આપણે ઓનલાઈન કેવી રીતે બનાવી શકીએ તે વિશેનો અગત્યનો વિડીયો આજે આપણે જોઈશું. મિત્રો, શાળા સાગરની મદદથી એકદમ ઇઝીલી આપણે આપણી રોજની સી બનાવી શકીએ છીએ. તો સૌ પ્રથમ ક્રોમ બ્રાઉઝરમાં આપણે શાળાસાગર.com ઓપન કરીશું અને આપણા મોબાઈલ નંબર અને આપણા પાસવર્ડથી આપણે લોગિન થઈ જઈશું. લોગિન થયા બાદ આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. અહીંયા શિક્ષક બોર્ડમાં આપણને મેનુ આપણને જોવા મળે છે રોજની સી સત્ર 1. એના ઉપર આપણે ક્લિક કરીશું. મિત્રો, જે રોજની સી છે એ બનાવતા પહેલાં આપણે આપણો ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલ અહીંયા સેટ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે રોજની સીની PDF અહીંથી ડાઉનલોડ કરી શકીશું અને રોજની રોજની સી જોવી હોય તો પણ આપણે અહીંથી જોઈ શકીશું. મિત્રો, આ રોજની સી સાથે આપણને 4 બીજા બોનસ પેક મળે છે. સમયપત્રક આપણને કલર મળે છે, સમયપત્રક બ્લેક એન્ડ વ્હાઇટ મળે છે. પછી જે તમે કવર પેજ છે એ તમામ પ્રકારના કવર પેજ અહીંથી તમે તમારા ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ તમારા પોકેટ પાઠ આયોજન એ પણ તમને અહીંથી મળે છે અને રોજની સીની જે અલગ અલગ પ્રકારની ડિઝાઇન છે એ ડિઝાઇન પણ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. તો રોજની સી કેવી રીતે બનાવી એ વિશેનો અગત્યનો વિડીયો આપણે જોઈશું. સૌ પ્રથમ તમારે જે તાસ લેવાના છે એ તાસનું ટાઈમ ટેબલ અહીંયા આપણે સેટિંગ કરી લેવાનું રહેશે. તો આપણે અહીંયા જોઈ લઈએ છીએ કે જે ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલ કયા પ્રકારનું છે અને એ ટાઈમ ટેબલને આપણે અહીંયા સેટ કરી લઈએ છીએ. અહીંયાથી ધોરણ પસંદ કરી લઈશું, અહીંયાથી વર્ગ પસંદ કરી લઈશું અને અહીંયાથી વિષય આપણે પસંદ કરી લઈએ. તમે અહીંથી કોપી કરી અને પેસ્ટ પણ કરી શકો છો. કોઈ પણ વિષય છે, કોઈ પણ તાસ છે એ તાસને અહીં કોપી કરીને આપણે પેસ્ટ પણ કરી શકીએ છીએ. આપણે સોમવારથી શનિવાર સુધીનું સમયપત્રક છે એ આપણે અહીંયા સેટ કરી લઈશું. જો મિત્રો, સોમવારનો જે તાસ છે એ આપણે સેટ કરી લીધો છે. આ રીતે મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારના જે તાસ છે એ આપણે સેટ કરી લેવાના રહેશે. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારના જે બધા તાસ છે એ તાસને આપણે અહીંયા સેટ કરી દીધા છે. આ મિત્રો, તાસને સેટ કરવામાં આપણે ખાસ ખબર રાખવાની છે કે આપણે કાળજીપૂર્વક આપણા તાસ છે એ સેટ કરી લેવાના રહેશે. એટલે એકવાર આપણે ટાઈમ ટેબલ સેટ કરી દઈશું એના પછી વધુમાં વધુ 7 વખત આપણે પીરિયડ આપણે બદલાવી શકીશું. મિત્રો, એ આપણે તાસ કેવી રીતે સેટ કરવા એનું ટાઈમ ટેબલ જોવું હોય, તાસ ફાળવણીનો પરિપત્ર જોવો હોય તો એ ઉપર પરિપત્ર પણ અહીંયા મૂકેલો છે. તો હવે આપણે અહીંયા અપડેટ ટાઈમ ટેબલ ઉપર ક્લિક કરીશું નીચે. તો આપણું ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલ અહીંયા અપડેટ થઈ ગયું છે. બરાબર. હવે આપણે અહીંથી બેક આવી જઈશું. અહીંયા ઉપર રોજની સી લખેલું છે એના પર આવી જઈશું. અહીંથી તમે રોજની સીની PDF છે એ PDF ડાઉનલોડ કરી શકો છો. તો એના પર હું ક્લિક કરું છું તો આપણી રોજની સી છે એ અહીંયા તમે જોઈ શકો છો. રોજની સી સેમ 1 PDF એ અહીંયા ડાઉનલોડ થઈ રહી છે. થોડીક જ મિનિટોમાં આપણી રોજની સી છે આપણે અહીંથી જોઈ શકીશું. મિત્રો, આપણી રોજની સી છે તમે જોઈ શકો રેડી થઈ ગઈ છે. એને અહીંથી આપણે ડાઉનલોડ કરી લઈશું. તો આપણી રોજની સી ડાઉનલોડ થઈ ગઈ છે, એને આપણે ઓપન કરીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે 8/6/2026 સોમવારથી લઈ અને આપણી રોજની સી આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અત્યારે આ જૂન મહિનો છે એટલે બ્રિજ કોર્સની રોજની સી આપણે જુલાઈ મહિનો જોઈએ. જો મિત્રો, તમે જુલાઈ મહિનો જુઓ. તમે ધોરણ, વિષય, એકમ, અધ્યયન નિષ્પત્તિ, શૈક્ષણિક મુદ્દા, શિક્ષક અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ, સ્વ અધ્યયન, સંદર્ભ સાહિત્ય અને મૂલ્યાંકન, આ તમામ વિગતો છે એ તમામ વિગતો આપણે આપણી રોજની સીમાં જોઈ શકીએ છીએ. અને આ રોજની સીના આધારે આપણે આપણી જે મુખ્ય રોજની સી છે એમાં આપણે કોપી કરીને અને લખી શકીએ છીએ. તો મિત્રો, આવી સુંદર અને સરસ રોજની સી આપણે અહીંથી બનાવી શકીએ છીએ. તમારી રોજની જે રોજની સી જોવી હોય અહીંયા આપણે
ડેશબોર્ડમાં જઈશું. ડેશબોર્ડમાં જઈ અને રોજનીશી પર ક્લિક કરીશું. મારી આજની રોજનીશી જુઓ, એના પર આપણે ક્લિક કરીશું તો આજે રજા છે, પણ આપણે આવતીકાલની રોજનીશી જોવી છે 6 તારીખની સોમવારની. તો તમે અહીંયા જોઈ શકો છો 6 તારીખની સોમવારની રોજનીશી છે એ તમે અહીંયા તાસ 1, તાસ 2, તાસ 3 આખી રોજનીશી છે એ તમે જોઈ શકો છો. તો મિત્રો આવી સુંદર રોજનીશી આપણને શાળા સાગર છે એ પ્રોવાઈડ કરે છે. આશા રાખું છું કે તમે આ રોજનીશીનો ઉપયોગ કરશો. મિત્રો આ રોજનીશી આપણે કેવી રીતે લઈ શકીએ છીએ? તો આપણા ક્રોમ બ્રાઉઝરમાં આપણે શાળા સાગર ઓપન કરવાનું રહેશે. ત્યાં આપણો મોબાઈલ નંબર નાખી અને આપણે લોગિન કરી દેવાનું રહેશે. આપણો પાસવર્ડ નાખી દેવાનો રહેશે. ત્યારબાદ અહીંયા આપણે લોગિન ઉપર ક્લિક કરીશું. તો અહીંયા આપણે રોજનીશી સત્ર 1 એવું આપણે જોઈ શકીએ છીએ. એના પર ક્લિક કરી અને અહીંયા રોજનીશી આપણને જોવા મળે છે. મિત્રો 399 રૂપિયામાં આપણે 1 વર્ષની રોજનીશી આપણે ખરીદી શકીએ છીએ. સામે ઓપ્શન છે ખરીદી કરો, એના ઉપર ક્લિક કરી અને આપણે આ રોજનીશી છે એ આખા વર્ષની ધોરણ 3 થી 8ની રોજનીશી કોઈ પણ એક શિક્ષકની 399માં આપણે ખરીદી શકીએ છીએ. તો મિત્રો આશા રાખું છું કે તમે આ રોજનીશીનો ઉપયોગ કરશો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરશો, તમારા મિત્રો સુધી શેર કરશો અને કોઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ કરશો. થેન્ક યુ.